अथ पंचमोऽध्यायः। પાંચમો અધ્યાય પ્રારંભ। દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ। ચંડ અને મુંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને શુંભ વડે તેમની પાસે દૂત મોકલાવવો અને દૂતનું નિરાશ થઈ પાછા આવવું। વિનિયોગઃ ઓમ અસ્ય સ્ત્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિઃ મહાસરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદઃ ભીમા શક્તિઃ ભ્રામરી બીજં સૂર્યસ્તત્વં સામવેદઃ સ્વરૂપં મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર પાઠે વિનિયોગઃ। ધ્યાનમ। ઓમ ઘંટાશૂલહલાનિ શંખમુશલે ચક્રમ ધનુષાયકમ હસ્તાબ્જૈર્દધતિં ઘનાંત વિલસચ્છી અંશુતુલ્યપ્રભાં ગૌરી દેહ સમુદ્ભવાં ત્રિજગતાં આધારભૂતાં મહાં પૂર્વામત્ર સરસ્વતી મનુભજે શુંભાદિદૈત્યાર્ધિનીમ। ઓમ। આ ઉત્તર ચરિત્રના ઋષિ રુદ્ર છે, દેવતા મહાસરસ્વતી, છંદ અનુષ્ટુપ, શક્તિ ભીમા, બીજ ભ્રામરી, તત્વ સૂર્ય અને સ્વરૂપ સામવેદ છે। મહાસરસ્વતીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે। જેઓ પોતાના કરકમળોમાં ઘંટ, શૂળ, હળ, શંખ, મુશળ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધારણ કરે છે। શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની કાંતિ છે, જેઓ ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યોના નાશ કરનારા છે, તથા ગૌરીના શરીરમાંથી જેઓ પ્રગટ થયેલા છે, તે દેવી મહાસરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું। ઓમ ક્લીમ ઋષિરુવાચ। ઋષિ બોલ્યા, પુરા શુંભ નિશુંભાભ્યામ અશુરાભ્યામ શચીપતેઃ ત્રૈલોક્યમ યજ્ઞ ભાગાશ્ચ રતા મદ બલાશ્રયત। અગાઉના સમયમાં શુંભ અને નિશુંભ નામના અસુરોએ પોતાના બળના ઘમંડમાં આવી જઈને સચીપતિ ઇન્દ્રના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય અને યજ્ઞ ભાગ છીનવી લીધા। તાવેવ સૂર્યતામ તદ્વદ અધિકારં તથૈંદવં કૌબેરમથયામ્યં ચ ચક્રાતે વરુણસ્ય ચ તાવેવ પવનર્ધિં ચ ચક્રતુર્વહનિકર્મ ચ તતો દેવા વિનિર્ધૂતા ભ્રષ્ટરાજ્યઃ પરાજિતઃ રિતાધિકારાસ્ત્રીદશાસ તાભ્યાં સર્વે નિરાકૃતા મહાસુરાભ્યાં તાં દેવીં સંસ્મરન્ત્ય પરાજિતાં તયાસ્માકં વરો દત્તો યથાપત્સુ સ્મૃતાખિલઃ ભવતાં નાશયિષ્યામિ તત્ક્ષણાત્ પરમાપદઃ। તે બંને જણા સૂર્ય, ચંદ્રમા, કુબેર, યમ અને વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા। વાયુ અને અગ્નિનું કામ પણ તેઓ જ કરવા લાગ્યા। તે બંને જણાએ બધા દેવતાઓને અપમાનિત, રાજ્યભ્રષ્ટ, પરાજિત અને અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા। તે બંને મહાન અસુરો વડે તિરસ્કાર કરાયેલા દેવતાઓએ અપરાજિતા દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ। ઇતિ કૃત્વા મતિં દેવા હિમવંતં નગેશ્વરં જગ્મુસ્તત્ર તતો દેવીં વિષ્ણુમાયાં પ્રતુષ્ટુઃ। આમ વિચારીને દેવતાઓ ગિરિરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા।
દેવા ઉચુઃ. દેવતાઓ સ્તુતિ કરતા બોલ્યા, નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ. નમઃ પ્રકૃતૈ ભદ્રાયૈ નિયતાઃ પ્રણતાઃ સ્મતામ. દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને નિત્ય નિરંતર નમસ્કાર છે. પ્રકૃતિ અને ભદ્રાને નમસ્કાર છે. અમે નિયમપૂર્વક જગદંબાને નમસ્કાર કરીએ છીએ. રૌદ્રાયૈ નમો નિત્યાયૈ ગૌર્યે ધાત્રે નમો નમઃ. જ્યોત્સ્નાયૈ ચૈન્દુરૂપિણ્યે સુખાયૈ સતતં નમઃ. રૌદ્રાને નમસ્કાર છે. નિત્યા, ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે. જ્યોત્સ્નામય ચંદ્ર સ્વરૂપા અને સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે. કલ્યાણ્યૈ પ્રણતામૃધ્યૈ સિદ્ધ્યૈ કૂર્મો નમો નમઃ. નૈઋત્યૈ ભુભૃતામ લક્ષ્મ્यै સર્વાણ્યૈ તે નમો નમઃ. શરણાગતોનું કલ્યાણ કરનારા વૃદ્ધિ અને સિદ્ધિ સ્વરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. નૈઋત્ય દૈત્યોની લક્ષ્મી, રાજાઓની રાજલક્ષ્મી અને સર્વાણી શિવપત્ની સ્વરૂપા એવા તમને જગદંબાને વારંવાર નમસ્કાર છે. દુર્ગાયૈ દુર્ગપારાયૈ સારાયૈ સર્વકારિણે ખ્યાત્યૈ તથૈવ કૃષ્ણાયૈ ધૂમ્રાયૈ સતતં નમઃ. દુર્ગા, દુર્ગા પારા એટલે કે દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનારા. આરા, સર્વના સારભૂત, સર્વકારિણી, ખ્યાતિ, કૃષ્ણા અને ધૂમ્રા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે. અતિ સૌમ્યાતિ રૌદ્રાયૈ નતાસ્તસ્યૈ નમો નમઃ. નમો જગત પ્રતિષ્ઠાયૈ દેવ્યૈ કૃત્યૈ નમો નમઃ. અત્યંત સૌમ્ય અને અત્યંત રૌદ્ર રૂપવાળા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. તેમને અમારા વારંવાર નમસ્કાર છે. જગતના પ્રતિષ્ઠાનભૂત દેવી કૃતિને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુ માયાના નામે ઓળખાય છે તેમને નમસ્કાર છે. તેમને નમસ્કાર છે. તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ ચેતનત્યભિધીયતે નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં રહેલી ચેતના કહેવાય છે તેમને નમસ્કાર છે. નમસ્કાર છે. તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર. નમસ્કાર છે. તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં નિદ્રા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે. નમસ્કાર છે. તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુધા એટલે કે ભૂખ, જઠરાગ્નિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર. નમસ્કાર. તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર. તેમને નમસ્કાર. તેમને વારંવાર નમસ્કાર.
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણા એટલે કે કામના રૂપે રહેલા છે તેમને નમસ્કાર, નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષમા એટલે કે શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ જાતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં જાતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં લજ્જા એટલે કે મર્યાદા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ કાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં કાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં લક્ષ્મી રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં સ્મૃતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં દયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
જે દેવી સર્વ પ્રાણીઓમાં તુષ્ટિ એટલે કે સંતોષ રૂપે રહેલા છે, તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છે, તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં ભ્રાંતિ રૂપે રહેલા છે, તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. ઇન્દ્રિયાણામ અધિષ્ઠાત્રી ભૂતાનામ ચાખિલેષુ યા ભૂતેષુ સતતમ તસ્યૈ વ્યાપ્તિ દેવ્યૈ નમો નમઃ. જે દેવી જીવોના ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી છે અને સર્વ પ્રાણીઓમાં હંમેશા વ્યાપ્ત રહેનારા છે, તે વ્યાપ્તિ દેવીને વારંવાર નમસ્કાર છે. ચિતિરૂપેણ યાકૃત્સન મે તદ્વ્યાપ્ત સ્થિતા જગત નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી ચૈતન્ય રૂપે આ સમસ્ત જગતને વ્યાપી વળીને રહેલા છે, તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર છે. સ્તુતાસુરૈ પૂર્વમભીષ્ટ સંશ્રયા તથા સુરેન્દ્રેણ દીનેષુ સેવિતા કરોતુ સાનઃ શુભહેતુરીશ્વરી શુભાનિ ભદ્રાણ્યભિહન્તુ ચાપદઃ. અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે ઘણા દિવસો સુધી જેમની સેવા કરી હતી, તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ અને મંગળ કરે તથા તમામ આપત્તિઓનો નાશ કરી નાખે. યાસાં પ્રતમ ચૌદ્વત દૈત્યતાપિતૈ અસ્માભિરીશા ચ સુરૈર્નમસ્યતે યા ચ સ્મૃતા તત્ક્ષણમેવ હન્તિ નઃ સર્વાપદો ભક્તિ વિનમ્ર મૂર્તિભિઃ. ઉદ્દંડ દૈત્યો વડે સતાવાયેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે સ્મરણ કરતા જ જેઓ સમસ્ત વિપત્તિઓનો તરત જ નાશ કરી દે છે, તે જગદંબા અમારું સંકટ દૂર કરે. ઋષિરુવાચ. ઋષિ બોલ્યા, એવં સ્તવાદિયુક્તાનાં દેવાનાં તત્ર પાર્વતી સ્નાતુમભ્યાયયૌ તો યે જાહ્નવ્યારૂપનંદન. હે રાજન, આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. શાબ્રવિત્તાન સુરાન શુભ્રુર ભવબ્ધિ સ્તોયતેત્રકા શરીર કોશતશ્ચાસ્યા સમુદ્ભૂતા બ્રવીત શિવા. સુંદર ભવાવાળા તે ભગવતીએ દેવતાઓને પૂછ્યું, તમે બધા અહીં કોની સ્તુતિ કરો છો? ત્યારે તેમના જ શરીર કોષમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા, સ્તોત્રમ મમૈતત્ ક્રિયતે શુંભ દૈત્ય નિરાકૃતૈ દેવૈ સમેતૈ સમરે નિશુંભેન પરાજિતૈ. શુંભ નામના દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થઈને અહીં એકઠા થયેલા આ સઘળા દેવતાઓ આ મારી જ સ્તુતિ કરી રહ્યા છે. શરીર કોષાધ્યતસ્યાઃ પાર્વત્યા નિઃસૃતાંબિકા કૌશિકીતિ સમસ્તેષુ તતો લોકેષુ ગીયતે. પાર્વતીજીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો, તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી કહેવાય છે. તસ્યાં વિનિર્ગતાયાં તુ કૃષ્ણા ભુત્સાપી પાર્વતી કાલિકેતિ સમાખ્યાતા હિમાચલ કૃતાશ્રયા. દેવી કૌશિકીના પ્રગટ થયા પછી
પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું. તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા. તતોંબિકાં પરમ રૂપં બિભ્રાણાં સુમનોહરં દદર્શ ચંડો મુંડશ્ચ મૃત્યો શુંભ નિશુંભયો. ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવકો ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા. તાભ્યામ શુંભાય ચાખ્યાતા અતીવ સુમનોહરા કાપ્યાસ્તે સ્ત્રી મહારાજ ભાસયંતી હિમાચલમ. પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા, મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. નૈવ તાદ્રિક ક્વચિદ રૂપમ દ્રષ્ટમ કેનચિદુત્તમમ જ્ઞાયતામ કાપ્ય સૌ દેવી ગૃહ્યતામ ચાસુરેશ્વર. તેવું ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નહીં હોય. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો. સ્ત્રી રત્નમતિ ચાર્વંગી દ્યોતયંતી દિશસ્ત્વિષા સાતુ તિષ્ઠતિ દૈત્યેન્દ્ર તામ ભવાન દ્રષ્ટુમર્હતિ. સ્ત્રીઓમાં તો તે રત્ન છે. તેનું પ્રત્યેક અંગ ઘણું જ સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર જ મોજૂદ છે. તમે તેને ત્યાં જઈ જોઈ શકો છો. યાની રત્નાની મણયો ગજાસ્વાદિની વૈ પ્રભો ત્રૈલોક્યે તો સમસ્તાની સાંપ્રતમ ભાંતિ તે ગૃહે. પ્રભુ, ત્રણેય લોકોમાં મણિયો, હાથીઓ, ઘોડા વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે. ઐરાવતઃ સમાનીતો ગજરત્નમ પુરંદરાત પારિજાતતરુશ્ચાયમ તથૈવોચ્ચૈઃ શ્રવાહયઃ. હાથીઓમાં રત્નભૂત ઐરાવત, પારિજાતનું આ વૃક્ષ અને આ ઉચ્ચૈ શ્રવા અશ્વ, આ બધું તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધેલું છે. વિમાનમ હંસ સંયુક્તમ એતતિષ્ઠતિ તેંગણે રત્નભૂત મિહાનીતમ યદાસિદ્વદ્ધસોદ્ભુતમ. હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે. આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તે હવે તમારા ત્યાં લાવવામાં આવ્યું છે. નિધિરેશ મહાપદ્મઃ સમાનીતો ધનેશ્વરાત કિંજલ્કીનિમ દદૌ ચાબ્ધિર માલામમ્લાન પંકજામ. મહાપદ્મ નામનો આ નિધિ તમે કુબેર પાસેથી છીનવી લાવ્યા છો. સમુદ્રે પણ કિંજલકીની માળા તમને ભેટ આપેલી છે કે જે કેસરોથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી. છત્રમ તે વારુણમ ગેહે કાંચનસ્ત્રાવિતિષ્ઠતિ તથા યમ ચંદન વરો યહ પુરાસિત પ્રજાપતેઃ. સુવર્ણની વૃષ્ટિ કરનારું વરુણનું છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે તથા આ શ્રેષ્ઠ રથ કે જે અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો તે હવે તમારી પાસે હાજર છે. મૃત્યોરુત્ક્રાંતિદાનામ શક્તિરેષત્વયા પાશઃ સલીલ રાજસ્ય ભ્રાતુસ્તવ પરિગ્રહે. નિશુંભસ્યાભિજાતાશ્ચ સમસ્તા રત્નજાતયઃ વહ્નિરપી દદૌ તુભ્યં અગ્નિ શૌચે ચ વાસસી. હે દાનેશ્વર, મૃત્યુની ઉત્ક્રાંતિદા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે તથા વરુણોનો પાશ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારમાં છે. અગ્નિએ પણ પોતાની મેળે જ શુદ્ધ કરેલા 2 વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે. એવં દૈત્યેન્દ્ર રત્નાની સમસ્તાન્યારિતાનિ તે સ્ત્રી રત્નમેષા કલ્યાણી ત્વયા કસ્માન્ન ગૃહ્યતે. હે દૈત્યરાજ, આ પ્રમાણે બધા જ રત્નો તમે એકઠા કરી લીધા છે
તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આ જે કલ્યાણમયી દેવી છે તે તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી? ऋषिरुवाच ऋषि बोल्या निशम्येति वचः शुम्भः स तदा चण्डमुण्डयोः प्रेषयामास सुग्रीवं दूतं देव्या महासुरम् इति चेति च वक्तव्या सागता वचनान् मम यथा चाभ्येति सम्प्रीत्या તથા કાર્યમ ત્વયા લઘુ. ચંડમુંડના આવા વચનો સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યો અને કહ્યું, તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી વાતો કહેજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય. સ તત્ર ગત્વા યત્રાસ્તે શૈલોદ્દેશેતિ શોભને सा देवी तां તતઃ પ્રાહ શ્લક્ષ્ણમ મધુરયા ગિરા. ત્યારે તે દૂત જ્યાં દેવી મોજૂદ હતા તે પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં ગયો અને મધુર વાણીમાં કોમળ વચનો બોલ્યો. દૂત ઉવાચ દૂત બોલ્યો, દેવી દૈત્યેશ્વરઃ શુંભ त्रैलोक्ये परमेश्वर दूतोऽहं प्रेषितस्तेन त्वत्सकाशमिहागतः. હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકોના પરમેશ્વર છે. હું તેમણે મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. અવ્યાહતાગ્ન સર્વાસુ યહ સદા દેવયોનિષુ નિર્જિતાખિલ દૈત્યારિહિ સ યદાહ શૃણુષ્વ તદ. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે. કોઈ તેનું ઉલ્લંઘન કરી શકતું નથી. તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે. તેમણે તમારા માટે જે સંદેશો આપ્યો છે તે સાંભળો. મમ ત્રૈલોક્યમ અખિલમ મમ દેવાવશાનુગઃ યજ્ઞભાગાનહં સર્વાન ઉપાસનામિ પૃથક પૃથક. સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે. સમસ્ત યજ્ઞોના ભાગોને હું જ અલગ અલગ ભોગવું છું. ત્રૈલોક્યે વરરત્નાની મમ વશ્યાન્યશેષતઃ તથૈવ ગજરત્નમ ચ રિત્વા દેવેન્દ્ર વાહનમ. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે. દેવરાજ ઇન્દ્રનું વાહન ઐરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં છીનવી લીધેલો છે. ક્ષીરોદમથનોદ્ભૂતમ અશ્વરત્નમ મમામરૈ ઉચ્ચૈશ્રવસ સંજ્ઞમ તત્ પ્રણિપત્ય સમર્પિતમ. ક્ષીર સાગરનું મંથન કરવાથી અશ્વોમાં રત્ન એવો જે ઉચ્ચે સ્રવા પ્રગટ થયો હતો, દેવતાઓએ મારા પગ પકડીને મને તે સમર્પિત કરેલો છે. યાની ચાન્યાની દેવેષુ ગંધર્વેષુ રગેષુ ચ રત્નભૂતાની ભૂતાની તાની મય્યેવ શોભને. હે સુંદરી, એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થો દેવતાઓ, ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ મારી પાસે આવી ગયેલા છે. સ્ત્રી રત્ન ભૂતામ ત્વામ દેવી લોકે મન્યામહે વયમ સાત્વમસ્માનુપાગચ્છ યતો રત્ન ભુજો વયમ. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ. તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નોનો ઉપભોગ કરનારા એકમાત્ર અમે જ છીએ. મામ વા મમાનુજમ વાપી નિશુંભ મરુવિક્રમમ ભજત્વમ ચંચલાપાંગીમ રત્નભૂતાસી વૈયતઃ. ચંચળ કટાક્ષો વાળા હે સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. પરમૈશ્વર્યમ અતુલમ પ્રાપ્સ્યસે મત્પરિગ્રહાત એતત બુદ્ધ્યા સમાલોચ્ય મત્પરિગ્રહતામ વ્રજ. મારું વરણ કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તમારી બુદ્ધિથી આ બધું વિચારીને
તમે મારી પત્ની બની જાઓ. ऋषिरुवाच ऋषि बोल्या इत्युक्ता सा तदा देवी गंभीरान्तः स्मिता जगौ दुर्गा भगवती भद्रा યયેદં ધાર્યતે જગત. દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી કે જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે બોલ્યા. દેવ્યુવાચ દેવી બોલ્યા સત્યમુક્તમ ત્વયા નાત્ર મિથ્યા કિંચિત ત્વયોદિતં ત્રૈલોક્યાધિપતિઃ શુંભો નિશુંભશ્ચાપી તાદૃશઃ. હે દૂત, તે સાચું જ કહ્યું છે. તેમાં જરા જેટલું પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકોનો સ્વામી છે અને નિશુંભ પણ તેના જેવો જ પરાક્રમી છે. કિમ ત્વત્ર યત પ્રતિજ્ઞાતં મિથ્યા તત્ક્રિયતે કથમ શ્રૂયતામલ્પબુદ્ધિત્વાत् પ્રતિજ્ઞાયા કૃતા પુરા. પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધી છે તેને મિથ્યા કેમ કરી શકું? મેં પોતાની અલ્પ બુદ્ધિને કારણે અગાઉથી જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ. યો મામ જયતિ સંગ્રામે યો મે દર્પમ વ્યપોહતિ યો મે પ્રતિબલો લોકે સમે ભર્તા ભવિષ્યતિ. જે મને યુદ્ધમાં જીતી લેશે, જે મારા અભિમાનનો ચૂરો કરી દેશે તથા સંસારમાં મારા જેવો જે બળવાન હશે તે જ મારો સ્વામી થશે. તદા ગચ્છતુ શુંભોત્ર નિશુંભો વા મહાસુર મામ જીત્વા કિમ ચિરેણાત્ર પાણીમ ગૃહણાતુ મે લઘુ. તેથી શુંભ અથવા મહાદૈત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમાં વિલંબ કરવાની શી જરૂર છે? દૂત ઉવાચ દૂત બોલ્યો અવલિપ્તાપ્સી મૈવં ત્વં દેવી બ્રૂહિ મમાગ્રતઃ ત્રૈલોક્યેકઃ પુમાંસ્તિષ્ઠેત અગ્રે શુંભ નિશુંભયોઃ. હે દેવી, તમે ઘમંડી છો. મારી આગળ આવી વાતો ન કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે છે? અન્યેષામપી દૈત્યાનાં સર્વે દેવાન વૈ યુધિ તિષ્ઠન્તિ સમ્મુખે દેવી કિમ પુનઃ સ્ત્રીત્વમેકિકા. હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધાય દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો? ઇન્દ્રાદ્યઃ સકલા દેવાસ તસ્થ્યુર્યેષાં ન સંયુગે શુંભાદીનાં કથં તેષાં સ્ત્રી પ્રયાસ્યસી સમ્મુખમ. શુંભ વગેરે જેવા દૈત્યો સામે ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી. તેમની આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો? સાત્વં ગચ્છ મયૈવોક્તા પાર્શ્વં શુંભ નિશુંભયોઃ કેશાકર્ષણ નિર્ધૂત ગૌરવામા ગમિષ્યસી. તેથી તમે મારા કહેવાથી જ શુંભ અને નિશુંભ પાસે ચાલ્યા આવો. આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે. નહીતર તો જ્યારે તેઓ તમારા વાળ જલીને ઘસેડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને જ જવું પડશે. દેવ્યુવાચ દેવી બોલ્યા એવમેતદ્બલે શુંભો નિશુંભશ્ચાતિ વીર્યવાન કિમ કરોમિ પ્રતિજ્ઞા મે યદનાલોચિતા પુરા. તારું કહેવું બરાબર છે. શુંભ બળવાન છે અને નિશુંભ પણ મહાપરાક્રમી છે. પણ શું કરું? મેં આ પહેલા સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધેલી છે. સત્વં ગચ્છ મયોક્તં તે યદેતત્ સર્વમાદ્રિતઃ તદા ચક્ષ્વા સુરેન્દ્રાય સચ યુક્તં કરોતુ તત્. ઓમ. તેથી હવે તું જા અને મેં તને જે કંઈ કહ્યું છે તે બધું દૈત્યરાજને આદરપૂર્વક કહેજે. પછી તેમને જે યોગ્ય લાગશે તે તેઓ કરે. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે
સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે દેવ્યાદૂત સંવાદો નામ પંચમોऽધ્યાયः.